નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બગસરા નગર સેવા સદન ખાતે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને કુલ 23 કરોડના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા। સતત અને અવિરત વિકાસ રાજ્ય સરકારનું એકમાત્ર લક્ષ્યાંક અને તે જ અંતર્ગત અલગ અલગ વિકાસના કાર્યો જેની શરૂઆત થઈ રહી છે। બગસરા નગર સેવા સદન ખાતે રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અમરેલી વડિયા કુંકાવાવના ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે અંદાજે 23 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું। બગસરામાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાનો રોડ શો યોજાયો, જેમાં શહેરીજનોએ ખૂબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું। ઉલ્લેખનીય છે કે બગસરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, આરસીસી રોડ, વિવિધ સોસાયટીમાં સીસી રોડ, વોટર સપ્લાય, સ્ટ્રીટ લાઇટ સહિતના અંદાજિત 16 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ શહેરીજનોને મળતા તેમની જન સુખાકારીમાં વધારો થશે। મિત્રો, આ વિકાસના કાર્યો 60 કરોડના જે કામો થયા એનો હિસાબ બેન શ્રી જોશનાબેને આપ્યો। આ કોઈ નાની સૂની ઘટનાઓ નથી। એક નાની નગરપાલિકાની અંદર જો આટલી રકમ આવતી હોય તો તમે વિચાર કરજો કે અમરેલી જિલ્લાની અંદર કેટલા વિકાસના કાર્યો થયા છે।